સાબરકાંઠા હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આજે પોલીસ પ્રશાસનના દાવાઓની પોલ ખોલતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। નશાબંધીના કાયદાઓ વચ્ચે કોઈ જાગૃત નાગરિકે હિંમતનગરના મુખ્ય માર્ગ પર એક સાથે 12 દારૂની બોટલો ગોઠવીને જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે તેમ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો જાહેરમાં ગોઠવાઈ અને પોલીસને ખબર સુદ્ધા ન પડી। આ ઘટનાએ સાબરકાંઠા પોલીસની કાર્યક્ષમતા અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। બોટલો ગોઠવ્યા બાદનો વિડીયો સોશિયલ મીડિયામાં અગ્નિ જેમ વાયરલ થયો છે, જે સાબિત કરે છે કે જિલ્લામાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી। વિડીયો વાયરલ થયા પછી જાગેલી એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને માત્ર કાર્યવાહીનું નાટક શરૂ કર્યું છે, પરંતુ સવાલ એ છે કે શું પોલીસ માત્ર વિડીયો વાયરલ થયા પછી જ કાર્યવાહી કરશે? હિંમતનગરના રસ્તાઓ પર આ રીતે દારૂની મહેફિલ સજાવનાર આખરે કોણ છે? શું તેમને પોલીસનો કોઈ ખોફ નથી? પોલીસ પ્રશાસનને માત્ર તપાસના ચક્રો ગતિમાન કરવાના બદલે આ પ્રકારની ગુનાખોરીને જડમૂળથી નાબૂદ કરવા નક્કર પગલાં ભરશે। જનતા હવે પોલીસની આ કામગીરી પર બાદ નજર રાખીને બેઠી છે। શું પોલીસ આ ગુનેગારોને શોધીને જેલના સળિયા પાછળ ધકેલશે કે પછી આ કેસ પણ અન્ય ફાઇલોની જેમ દબાઈ જશે? ભરતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।